દિવસ પહેલા જ બન્યો હતો, પરંતુ કોઈ કારણોસર આ રોડ નબળો બનેલી કામગીરી હોવાથી એને ઉખાડી નાખ્યો છે ફરીવાર. હવે તેમાં ધૂળ ને કાંકરા ને એવું તો કાંઈ જણાતું નથી, ખાલી ગારો જ નીકળો છે અંદરથી. આ રોડ સરખો બને, બીજું તો કાંઈ માંગણી નથી, ખાલી પ્રજાના પૈસા વેસ્ટ ન થાય કારણ વગરના. હા, હજી 2 દિવસ પહેલા જ બન્યો હતો ને પાછો ખોદીને ફરીવાર પાછો રીસર્ફેસિંગ કરે છે એ લોકો. કેટલો રોડ છે? રોડ અંદાજિત 500-600 મીટર આસપાસ છે. અંદાજિત મારા ખ્યાલ પ્રમાણે 8 થી 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલો છે રોડ બનાવ્યો, પણ સિમેન્ટ ને એવું વાપર્યું નહીં એટલે પાછો તૂટી ગયો અને પાણી ભરાવા માંડ્યું એટલે પાછો તોડી નાખ્યો. શું માંગ? એમાં માલ સારો વાપર્યો નહીં, સિમેન્ટ ને એવું, એટલે ખાડા પાછા પડવા માંડ્યા. શું લાગે છે તમને નવો રોડ બનાવવો પડ્યો? પાણી ભરાય છે એટલે તો રોડ બનાવ્યો, પણ એની પોઝિશન છે પાછી. સ્થાનિક લોકોની રજૂઆત અને પ્રમુખશ્રીની પર રજૂઆત એવી હતી કે જો આ રસ્તો જામતો ન હોય તો એને દૂર કરી અને નવેસરથી બનાવવામાં આવે. એટલે કરી અને ત્યાંથી કોન્ટ્રાક્ટરને સૂચના એવી આપવામાં આવી કે ભાઈ આ જામતો નથી તો આ દૂર કરવામાં આવ્યો છે અને એ જગ્યાએ નવો બનાવવાનું નક્કી કર્યું છે. સિમેન્ટ કંપનીનું કહેવાનું એવું છે કે ભાઈ અંદરથી કોઈ ભેજ, જે આગળથી વાડી વિસ્તાર છે એમાંથી ભેજ આવવાના કારણે જામતો નથી,